હેલો ફ્રેન્ડ્સ, હું કલારા મૂલ્ય સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે રેસીપી નંબર 2 બનાવવાના છીએ. કોઈ કહી શકશે કે તમે આજે બીજી રેસીપી કઈ વિચારો છો? તમે કમેન્ટ કરજો, તે પણ હું ચોક્કસથી બનાવીશ. પણ આજે આપણે બીજી રેસીપી બનાવવાના છીએ ડુંગળીમાંથી. ચાલો ફટાફટથી શું બનાવીશું ગેસ્ટ કરી લેજો અને કમેન્ટ કરીને કહેજો. તો એમના માટે મેં લઈ લીધી છે ડુંગળી. અહીંયા અંદાજિત 400 ગ્રામ જેટલી ડુંગળી લઈ લીધી છે, કેમ કે ડુંગળીથી જ આપણે બનાવવાના છીએ શાક, તો વધારે પ્રમાણમાં જોઈશે. તો એને કઈ રીતે કાપવાની છે તે પણ તમને બતાવું. ચાલો, તો સૌથી પહેલાં આપણે ડુંગળીને આ રીતે ઉપરથી કાપી લઈશું, જુઓ. અને ત્યારબાદ આ રીતે છાલ બધી કાઢી લેવાની છે. તો આ રીતે આપણે છાલ નીકળી જાય એટલે આપણે આ રીતે તેના ગોળ ગોળ લચ્છા બનાવવાના છે. એકદમ જાડા પણ નહીં અને એકદમ પાતળા પણ નહીં, એવા લચ્છા આપણે બનાવવાના છે. જુઓ, આપણે વધારે ટાઈમ બગાડવાનો નથી, એટલા માટે હું તમને એક જ ડુંગળીના કરીને બતાવીશ. જુઓ, આ રીતે લચ્છા થઈ જાય એટલે આપણે આ રીતે રીંગ બધી જ એની અલગ કરી લેવાની છે. આમાંથી આપણે જેટલી ડુંગળી જોઈએ એટલી ડુંગળીના આ રીતે લચ્છા કરી લઈશું. તો મેં અહીંયા આ રીતે મારે જોઈએ એટલી ડુંગળીના મેં લચ્છા કરી લીધા છે આ રીતે. તો હવે આપણે તેનો વઘાર કઈ રીતે કરવાનો છે તે પણ હું તમને બતાવી દઉં. ચાલો, તો અહીંયા આપણે એક પેન ગરમ કરવા માટે રાખી દીધી છે. તો તેમાં આપણે સૌથી પહેલાં મોટી 3 થી 4 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલનું પ્રમાણ થોડું વધારે રાખીશું, કેમ કે આમાં આપણે મસાલો કરીશું એટલા માટે. તો મેં અહીંયા તેલ લઈ લીધું છે અને અહીંયા ડુંગળીમાં સાથે સાઈડમાં થોડું પાણી ઉમેરીને પણ રાખી દીધી છે, જેથી તે વધારે પડતી થોડી તુરી લાગતી હોય તો તે નીકળી જાય. આ રીતે પાણીમાં ઉમેરી દેવાની તરત જ તમારે. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરીશું. તો અહીંયા આપણે રાઈ ઉમેરવાની નથી. જો, જીરું ઉમેરી દીધું છે. જીરું થોડું તતડી જાય એટલે આ રીતે 2 નંગ તજના ટુકડા ઉમેરી દેવાના છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અહીંયા. અને ત્યાર પછી આપણે હિંગ ઉમેરી દઈશું. આમાં બીજા અત્યારે કોઈ મસાલા ઉમેરવાની જરૂર નથી. 1 નંગ લાલ મરચું પણ ઉમેરી દઈશું, જેથી તેનો ટેસ્ટ અને સુગંધ ખૂબ જ સરસ આવશે. આ રીતે ટુકડા કરવાના છે 2 અને ઉમેરી દઈશું. અને ત્યારબાદ તરત જ આપણે ડુંગળી ઉમેરી દેવાની છે. અત્યારે ડુંગળી વધારે લાગી રહી હશે, પણ જેમ જેમ એ ચડી જશે એમ એમ એ ઓછી થઈ જશે. તો આપણે ડુંગળી ઉમેરી અને એકવાર મિક્સ કરી લઈશું. થોડી નરમ પડે ને ત્યારબાદ જ આપણે મસાલા તેમાં કરીશું. અત્યારથી આપણે મસાલા નહીં કરીએ. હવે ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખવાની છે, એકદમ ફાસ્ટ પણ નહીં અને એકદમ સ્લો પણ નહીં. જુઓ, તો ધીમે ધીમે આપણે થઈ રહી છે. 2 થી 3 મિનિટ સુધી મીડિયમ ગેસે ચડાવ્યા બાદ તમને લાગે છે કે સાઇઝમાં ઓછી થઈ ગઈ, કેમ કે તે નરમ પડી જાય એટલે તે ઓછી પડી જાય છે. જો, થોડી જ થઈ જશે. તો હવે આમાં આપણે મસાલા પણ કરી લઈએ, કેમ કે ડુંગળી અહીંયા નરમ પડી ગઈ છે. તો મસાલા કરી લઈએ આપણે. તો સૌથી પહેલાં 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચીથી ઓછી હળદર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર અહીંયા આપણે મીઠું ઉમેરી દઈશું. અને આ બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ. જો, નરમ પડી ગયું છે ને એટલે એકદમ સરસ મસાલો પણ સરસ મિક્સ થઈ જશે. મસાલા પહેલેથી આપણે ઉમેરવાના નથી, કેમ કે બળી જશે. ડુંગળીનું પ્રમાણ વધારે હતું તો એ થોડી નરમ પડી અને ઓછું થાય ત્યાર પછી જ આપણે મસાલા તેમાં ઉમેરવા. ખરેખર આ શાક ટેસ્ટમાં એટલું સરસ લાગશે ને કે તમે ઘડીએ ઘડીએ બનાવશો આ શાકને. 10 મિનિટ જ થશે આ શાક બનતા. ચાલો, તો હવે એને પાછું આપણે ચડવા દઈએ. પણ થોડું આપણે અહીંયા પાણીની જરૂર પડશે, એટલે થોડું માઇનર પાણી આમાં આપણે ઉમેરીશું, કે જેથી પાણીમાં બાફમાં ડુંગળી સરસ બફાઈ જાય. થોડું પાણી ઉમેરી આપણે તેને ઢાંકી દેવાનું છે. તો અહીંયા આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરી દીધું છે.
અને ચલાવી લઈશું. જો થોડું પાણી ઉમેરીશું ને તો ચડવામાં પણ ફટાફટ થશે. અને હવે આપણે તેને 2 મિનિટ માટે ઢાંકી દઈએ. હવે 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો ડુંગળીમાંથી સરસ મજાની આ રીતે સ્ટીમ નીકળી રહી છે અને આપણે જે પાણી ઉમેરેલું હતું તે પણ બળી ગયું છે આ રીતે. જો તો એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં આપણે ઉમેરી દઈશું 1 વાટકી જેટલું દહીં, જે ખાટું નથી, વધારે મીડિયમ ખટાશ પર છે. અને સાથે જ આપણે દહીં ઉમેર્યું છે ને બધું ઉમેર્યું છે તો થોડી આપણે ખાંડ ઉમેરી દઈશું, જેથી ટેસ્ટ બેલેન્સ થઈ જાય. ખાલી થોડી જ ઉમેરી છે. તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો. અને સાથે જ હું અહીંયા ઉમેર્યું છું, અહીંયા મારી પાસે આ રીતે મિશ્રણ કરેલું અવેલેબલ છે. આમાં સિંગદાણા, ચવાણું અને ગાંઠિયા ત્રણેયનો મેં ભૂક્કો કરી લીધો છે આ રીતે અધકચરો. તો તે હું અહીંયા 2 ચમચી જેટલો ઉમેરી દઉં છું, જેથી શાક સરસ એકદમ ડ્રાય થાય અને ટેસ્ટ પણ સરસ આવશે. તો હવે આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. જો દહીં ઉમેરીશું ને એટલે તરત જ તેલ જે હશે એ બધું જ બહાર આવી જશે. ને આ રીતે આપણે પાછું 2 મિનિટ સુધી જ ખાલી થવા દેવાનું છે. આપણું શાક અહીંયા તૈયાર થઈ ગયું છે. 2 મિનિટ આપણે રાખીશું, જેથી કરી તેલ અંદરથી બધું જ નીકળી જાય. જો દહીં ઉમેર્યા પછી શાકનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે, પણ હમણાં ખૂબ જ સરસ લાગશે. 2 મિનિટમાં મિક્સ થઈ જશે બધું, પછી સરસ એવું તૈયાર થઈ જશે. સરસ એવું તેલ આમાંથી છૂટું પડવા લાગ્યું છે. જો તમે જોઈ શકો છો સુગંધ પણ એટલી સરસ આવી રહી છે ફ્રેન્ડ્સ. જો તેલ સરસ એવું છૂટું પડી ગયું છે. તમે જોઈ શકો છો કે આપણે જ્યારે દહીં ઉમેરી છે ને ત્યાર પછી 2 થી 3 મિનિટમાં આ રીતે તેલ સરસ એવું છૂટું પડી જાય છે. જો દેખાઈ રહ્યું હશે ફ્રેન્ડ્સ. જો તો આ સરસ મજાનું આપણું શાક રેડી થઈ ગયું છે, લચ્છા પ્યાઝનું. તમે જોઈ શકો છો કે જોઈને જ ખાવાનું મન થઈ જશે. જો એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે જ્યાં સુધી પીરસવાનું ના હોય ત્યાં સુધી આપણે તેને ઢાંકીને રાખી દેવું. તો તૈયાર થઈ ગયું છે આપણું શાક અને બાજરીના રોટલા. જો તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો મારી આ રેસીપી. અમે કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરી પાછા કાલે મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.